પોલીસ તો કંઈ કરતી નથી, હવે અમારે જ અમારી રક્ષા કરવી પડશે એમ વિચારી એક સાથે મોરબીમાં 200 જેટલા પાટીદાર યુવાનોએ કલેક્ટર કચેરીએ હથિયાર રાખવાના લાયસન્સ માટે અરજી કરી છે। વ્યાજખોરોનો ત્રાસ વધતા હની ટ્રેપના બનાવ, અસામાજિક તત્વોની દાદાગીરી, રોમિયોગીરીથી કંટાળીને ભોગ બનેલા યુવાનો એમ કહે છે કે ભાઈ પોલીસ તો કડક કાર્યવાહી નથી કરતી, ઉપરથી સમાધાન કરાવીને આરોપીઓને જવા દે છે, એટલે એમને વધુ વેગ મળે છે આવા ગુનાઓ કરવા માટે। એટલે અમને આપી દો લાયસન્સ, અમે અમારા સ્વ બચાવ માટે બંદૂક રાખીશું, તો આવા તત્વોને થોડોક તો ડર રહેશે અમારાથી। આમાં પાછું બીજું એંગલ એ પણ છે કે પછી બીજાને હેરાન કરવા, રોફ જમાવવા બંદૂક લઈને નહીં ફરવાનું, માત્ર પોતાને હેરાન કરવામાં આવે ત્યારે જ કોઈ વિકલ્પ ન દેખાય તો સ્વ બચાવ માટે ઉપયોગ કરી શકે। અને મહત્વનું અહીંયા એ પણ છે કે આટલી મોટી માત્રામાં પાટીદાર યુવાનોએ મેદાને આવવું પડે, પોલીસ કરે શું છે? સમાધાન કરાવે છે ને છોડી મૂકે છે, એ તો ખોટું જ છે ને। આ મામલે ગૃહ વિભાગે આકરા પગલા લેવા જ પડે। પોલીસની કામગીરી પર સવાલ ઉભા કરે છે પાટીદાર યુવાનોની આ માંગ।